વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લામાં આદિવાસી એકતા રેલીનું આયોજન, સંસ્કૃતિ અને પરંપરાઓનું પ્રદર્શન। ભરૂચ જિલ્લામાં આગામી 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને ગૌરવને ઉજાગર કરતી જિલ્લાની સૌથી મોટી ઐતિહાસિક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ રેલીમાં બજરંગ બેન્ડના ગુંજતા નાદ, પરંપરાગત આદિવાસી વેશભૂષા અને આકર્ષક સાંસ્કૃતિક ઝાંખીઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે, જેનો મુખ્ય હેતુ સમાજમાં એકતા અને સાંસ્કૃતિક વારસાનો શક્તિશાળી સંદેશ પહોંચાડવાનો છે। આ ભવ્ય રેલી દયાદરા ગામથી શરૂ થઈ ભરૂચ બાયપાસ માર્ગ થઈને ભરૂચ રેલવે સ્ટેશન સુધી પહોંચશે। આયોજકો દ્વારા ભરૂચ શહેર, દયાદરા અને આસપાસના તમામ આદિવાસી ભાઈઓ બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ ઐતિહાસિક પર્વને ગૌરવપૂર્ણ બનાવવા માટે હાર્દિક અપીલ કરવામાં આવી છે। જય આદિવાસી, જય જોહાર। સંયુક્ત રાષ્ટ્રીય સંઘે જ્યારે 1994માં વિશ્વ આદિવાસી દિવસની ઘોષણા કરી હતી, અમને આદિવાસી સમાજ પર ગૌરવની વાત છે। આખા વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે, ત્યારે અમે ભરૂચ જિલ્લાના અને ભરૂચ શહેરના અને ભરૂચ તાલુકાના દયાદાથી લઈ બાયપાસથી લઈ રેલવે સ્ટેશન સુધીનું દર વર્ષે જે આયોજન કરીએ છીએ, ત્યારે આ વર્ષે બી 2024માં અમે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાના છે। અમારી રેલી દયાદાથી લઈ બાયપાસ સુધી રેલવે સ્ટેશન સુધી જવાની છે। તો તમામ આદિવાસી સમાજના યુવા, માતા, બહેનોને, વડીલોને અમે આમંત્રણ કરીએ છીએ। આ વિશ્વ આદિવાસી દિવસ અમારો આદિવાસી સમાજની સંસ્કૃતિ અને ઉજાગર કરતો આ વિશ્વ આદિવાસી દિવસ અમે ઉજવવાના છે। તેથી સર્વ મોટી સંખ્યામાં આમંત્રણ કરીએ છીએ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહે એવી આશા રાખીએ છીએ।